હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે ઉલટા વડાપાવ બનાવીશું। તો તે માટે વિડીયો ચાલુ કરતાં પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો યુટ્યુબ પર જઈને સબસ્ક્રાઈબ કરો। તો ઉલટા વડાપાવ બનાવવા માટે મેં અહીં બોઇલ કરેલા બટેટા લીધા છે। હવે આપણે તેને છાલ ઉતારીને એકદમ છૂંદીને તૈયાર કરીશું। તો આપણે તેને આ રીતે એકદમ છૂંદી લઈશું અને તેનો મસાલો બનાવવાનો છે। તો તે માટે મેં અહીં 7 થી 8 લસણની કળી, 2 થી 3 આદુના ટુકડા, લીલા ધાણા અને લીલું લસણ લીધેલ છે, આદુ મરચીની પેસ્ટ લીધેલ છે। તો હવે આપણે તેનો વઘાર કરવાનો છે। તો તે માટે મેં અહીં એક કડાઈ લીધેલ છે, તેમાં 3 મોટી ચમચી ઓઇલ એડ કરીશું। તો તેલ ગરમ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખીશું, ત્યારબાદ ધીમી ફ્લેમ રાખીશું અને તેમાં આપણે રાઈ અને જીરું એડ કરીશું। તો આપણી રાઈ સારી રીતે ફૂટે ત્યાં સુધી તેને રહેવા દઈશું। તો હવે આપણી રાઈ એકદમ સારી રીતે ફૂટી ગઈ છે। તો હવે આપણે તેમાં 7 થી 8 લીમડાના પાન એડ કરીશું। લીમડાના પાન એડ કર્યા બાદ હવે આપણે તેમાં અડધી ચમચી હિંગ એડ કરીશું અને 1 ચમચી હળદર એડ કરીશું। તો ત્યારબાદ હવે આપણે જે આદુ મરચી અને લસણની પેસ્ટ બનાવી હતી તે તેમાં એડ કરી દઈશું અને તેને સારી રીતે હલાવી લઈશું અને તેને થોડી વાર સુધી ધીમી ફ્લેમ પર ચડવા દઈશું, જેથી આપણો મસાલો છે તે સારી રીતે ભળી જાય। તો ત્યારબાદ હવે આપણે તેમાં લીલું લસણ એડ કરીશું, તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને ધીમી ફ્લેમ પર ચડવા દઈશું। તો હવે આપણે તેમાં મસાલા એડ કરી દઈએ। તો તે માટે મેં અહીં 1 ચમચી ધાણા જીરું પાવડર લીધેલ છે। ધાણા જીરું પાવડર એડ કર્યા બાદ હવે આપણે તેમાં 1 મોટી ચમચી ગરમ મસાલો એડ કરીશું। મેં અહીં મહાલક્ષ્મીનો ગરમ મસાલો એડ કર્યો છે। તો ત્યારબાદ હવે આપણે તેમાં એડ કરીશું 1 મોટી ચમચી મીઠું। તો મીઠું આપણે સ્વાદ અનુસાર એડ કરીશું। તો મીઠું એડ કર્યા બાદ હવે આપણે તેમાં 1 ચમચી ખાંડ એડ કરીશું। ખાંડ એડ કરવાથી ટેસ્ટ એકદમ સારો આવે છે। તો ખાંડ એડ કર્યા બાદ હવે આપણે તેમાં 1 લીંબુનો રસ એડ કરીશું। તો બધી જ વસ્તુ એડ થઈ જાય ત્યારબાદ હવે આપણે તેને સારી રીતે હલાવી લઈશું, જેથી મસાલો છે તે સારી રીતે ભળી જાય। તો હવે આપણે તેને એકદમ હલાવીને રેડી કર્યું છે અને તેને ધીમી ફ્લેમ પર ચડવા દઈશું। તો હવે આપણો મસાલો એકદમ ચડીને કમ્પ્લીટ થઈ ગયો છે। તો હવે આપણે તેમાં લીલા ધાણા એડ કરી દઈશું। તો લીલા ધાણા એડ કરવાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે। તો લીલા ધાણા એડ કર્યા બાદ હવે આપણે તેને બટેટાનો જે મસાલો હતો તેમાં એડ કરી દઈશું। તો હવે આપણે તેને બધો જ મસાલો એડ કરીને સારી રીતે હલાવી લઈશું। તો આપણો મસાલો એકદમ રેડી થશે। તો તેને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, હવે આપણો મસાલો એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો એકદમ ચટાકેદાર એવો તીખો તમતમતો મસાલો બનીને રેડી છે। તો હવે આપણે ઉલટા વડાપાવની તૈયારી કરવાની છે। તો આપણો મસાલો એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે। તો હવે આપણે બ્રેડ લઈશું। તો મેં અહીં એક મીડિયમ સાઇઝનું બ્રેડ લીધેલ છે, તેને આપણે આ રીતે ગોળ કટિંગ કરવાનું છે। તો મેં અહીં ગ્લાસની મદદથી તેને કટિંગ કર્યું છે। આપણે આ રીતે 2 બ્રેડ લઈને કટિંગ કરીશું એટલે આપણું એક ઉલટું વડાપાવ બનીને તૈયાર થશે। તો તમે જોઈ શકો છો આપણું ગોળ કટિંગ એકદમ સરસ થઈ ગયું છે। તો એક પાવમાં આપણે ગ્રીન ચટણી લગાવીશું। ગ્રીન ચટણીની રેસીપી મેં મારી ખુશી કુકિંગ એન્ડ બ્યુટીમાં એડ કરેલ છે, તો તમે જોઈને ચેક કરી શકો છો। તો ગ્રીન ચટણી એડ કરીશું અને બીજું જે સાઈડનું પાવ છે તેમાં આપણે ટોમેટો સોસ એડ કરવાનો છે, એટલે કે ટોમેટો કેચઅપ લગાવી દઈશું। તો હવે તેને સારી રીતે આપણે મેલ્ટ કરી દઈશું, એટલે કે સારી રીતે તેને પાથરી દઈશું। તો હવે બંને પાવ રેડી થઈ ગયા છે। તો આપણે ગ્રીન ચટણીવાળું જે પાવ છે તેના પર ચીઝની સ્લાઇસ મૂકીશું, ત્યારબાદ જે બીજું પાવ છે તેને આપણે એકદમ ઉપર મૂકીને ઢાંકી દઈશું। ત્યારબાદ જે આપણે મસાલો બનાવ્યો હતો તે ફરતો લગાવી દઈશું। ચારેય બાજુ આપણે આ મસાલાને લગાવવાનો છે, એકદમ સારી રીતે તેને લગાવી દઈશું। ક્યાંયથી પાવ ન દેખાય તે રીતે આપણે તેને લગાવીને તૈયાર કરવાનું છે। તો તમે જોઈ શકો છો આપણે એકદમ સારી રીતે તેને લગાવીને તૈયાર કર્યો છે, બધી જ બાજુથી કવર કરી દીધું છે। તો હવે તે માટે આપણે બેટર બનાવીશું
અહીં એક તપેલી લીધેલ છે, તેમાં આપણે ચણાનો લોટ એડ કરીશું. અહીં મેં રેડીમેડ ગાય બેસન લોટ યુઝ કર્યો છે, તમે ઘરનો પણ યુઝ કરી શકો છો. તો હવે આપણે લોટ લીધેલ છે, તેમાં 1 મોટી ચમચી મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કર્યા બાદ હવે આપણે તેમાં પાણી એડ કરતા જઈશું અને તેને સારી રીતે હલાવી લઈશું. તો અહીં મેં થોડું લીંબુ પણ યુઝ કર્યું છે. લીંબુ ઓપ્શનલ છે, તમે ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. તો મેં અહીં લીંબુ યુઝ કર્યું છે. તો હવે આપણે તેમાં પાણી એડ કરતા જઈશું અને તેને સારી રીતે હલાવતા જઈશું, જેથી એક પણ લમ્સ ના રહે. તો ધીમે ધીમે પાણી એડ કરતું જવાનું છે અને તેને હલાવ્યા કરવાનું છે. એકદમ ઘટ એવું મિશ્રણ થાય ત્યાં સુધી આપણે તેને હલાવ્યા કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ એક જ બાજુથી હલાવી રહી છું. તો તેને આ રીતે એકદમ એક સાઈડથી ફટાફટ હલાવ્યા કરવાનું છે, જેથી એક પણ લમ્સ ના રહે અને લોટ એકદમ સ્મૂથ એવો બનીને કમ્પ્લીટ થાય. તો તમે જોઈ શકો છો આપણા લોટમાં એક પણ લમ્સ રહ્યું નથી. એકદમ સરસ રીતે બનીને બેટર તૈયાર થયું છે. તો આવું થીક બેટર રાખવાનું છે. તો તે માટે હવે આપણે તેલ મૂકીશું. તો તેલ ગરમ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખીશું. હવે આપણે જે લોટ તૈયાર કર્યો હતો તેમાં આપણું ઉલટું વડાપાઉં બોળીને એકદમ તૈયાર કરીશું. તો હવે આપણે તેને તળી લઈશું. તો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે તેને ધીમી આંચ પર તળી લઈશું. તો તેને બંને સાઈડ ફેરવીને એકદમ સારી રીતે તળી લઈશું, જેથી બંને સાઈડથી સરખી રીતે તળાઈ જાય, બિલકુલ કાચું ન રહે. તો એક સાઈડથી હવે આપણું તળાઈને કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે તેને ફેરવી લઈશું અને બીજી બાજુ તળી લઈશું. એકદમ હલકો બ્રાઉન કલર થાય ત્યાં સુધી તેને રહેવા દેવાનું છે, જેથી એકદમ ક્રિસ્પી એવું ઉલટું વડાપાવ બનીને તૈયાર થશે. તો હવે આપણે જોઈ શકો છો બંને બાજુથી ધીમે ધીમે તળાવા માંડ્યું છે અને કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું. તો એકદમ ટેસ્ટી એવું ઉલટા વડાપાવ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેને સારી રીતે તળાઈને કમ્પ્લીટ કર્યું છે. તો તેલમાંથી બહાર કાઢી લેવાનું છે. તો હવે આપણું ઉલટા વડાપાવ એકદમ સારી રીતે કમ્પ્લીટ છે. તો હવે આપણે તેનું કટિંગ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ સાઇઝ પણ મોટી બની છે. એક વડાપાવ એક વ્યક્તિ માટે ઇનફ છે. તો હવે આપણે તેનું કટિંગ કરીશું. ફ્રેન્ડ્સ, આપણા ઉલટા વડાપાવ એકદમ સારી રીતે તૈયાર છે. તો તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવો અને ખુશી કુકિંગ એન્ડ બ્યુટીને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. તો ફ્રેન્ડ્સ, એકદમ ચીઝી એવું વડાપાવ કમ્પ્લીટ છે. તો ઉલટા વડાપાવ કેવા લાગે તે જરૂરથી જણાવો અને સબસ્ક્રાઈબ